ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આપ સૌને નવા દિવસની શુભકામના. હવે આજે જઈ રહ્યા છીએ અમે લવાલ મહીપતસિંહ ફાઉન્ડેશન ના ત્યાં 25 નવ યુગલોના સરસ મજાના સમૂહ લગ્નનું આયોજન કરેલ છે, જેમાં અમે અમારી ટીમ અને વિપુલભાઈ પટેલ સાથે મળીને જઈ રહ્યા છીએ ત્યાં પ્રોગ્રામમાં. તો ધોળકાથી નીકળી ગયા છીએ. આ અમારી ડિફેન્ડરમાં તમામ સામાન ભરી દીધો છે ને એક આગળ બીજી ગાડી ગઈ છે, એની અંદર થોડો સામાન ભર્યો છે. નીકળી ગયા છીએ આપણે ત્યાં જવા માટે. વિપુલભાઈ ડ્રાઇવિંગ કરે છે. આ છે આપણો રસ્તો આગળનો, અને આ છે આપણા રફીકભાઈ. પાછળ છે આપણા વિપુલભાઈના સાથીદાર, અને આ છે આપણો રસ્તો. જઈ રહ્યા છીએ. લગભગ અડધો કલાકની ઉપર થશે ત્યાં પહોંચતા. સન્નીભાઈ આપણી રાહ જોઈને ઉભા છે ત્યાં. સન્નીભાઈ રાણા, નડિયાદ. શું નામ છે એમના ઇવેન્ટનું? એકદંત ઇવેન્ટના માલિક સન્નીભાઈ રાણા. જો આપણો ત્યાં વેઇટ કરીને ઉભા છે, તો ફટાફટ આપણે પહોંચી જઈએ લવાલ. તો મળીએ હવે આપણે લવાલ જઈને. વૌઠાના મેળામાં પહોંચ્યા છીએ, મીન્સ કે વૌઠા ગામમાં, જ્યાં 7 નદીના સંગમમાં મેળો ભરાય છે, જે ગુજરાતનો બીજા નંબરનો મેળો છે. બીજા નંબરનો જ ને? હા, લગભગ બીજા નંબરનો જ છે. ગુજરાતમાં બીજા નંબરનો મેળો છે, જે ગામમાં આપણે આવી પહોંચ્યા છીએ, વૌઠા. મેળાનું ગ્રાઉન્ડ તમને બતાવું. મેળાના ટાઈમ પર આ બધું ભરચક હોય છે. બધી જગ્યાએ સ્ટોલ લાગેલા હોય છે ચારે બાજુ. અહીંયા બધી જગ્યાએ પાર્કિંગ હોય છે. પાર્લા જવાનો રસ્તો આ બાજુથી આવ્યો. આ સીધો મેળામાં જવાનો રસ્તો. આ પેલી પાણીની ટાંકી છે, આ મેળાનું ગ્રાઉન્ડ છે આખું. સામે દેખાય છે. અને મેળાનો સામાન હજુ થોડો ઘણો પડ્યો છે. સામેનું ગ્રાઉન્ડ જે રહ્યું એ મેળા ગ્રાઉન્ડ છે. આપણે પાર્લા જઈને પાર્લાથી જવાના છીએ. પાર્લાથી જવાનું? પાર્લાથી કઈ બાજુ? પાર્લાથી કઈ બાજુ થઈ જવાનું? પાર્લાથી ત્રાજ થઈને જઈશું આપણે લવાલ. સંકુલે પહોંચી ગયા છીએ. સરસ મજાનું આપણે સંકુલે આજુબાજુમાં ડેકોરેશન કર્યું છે, ને બહુ બધા મહેમાનો આવી ગયા છે. આપણી આગળ એક આઈસર પણ ત્યાં જ જાય છે, ને આખું પાર્કિંગ એરિયા છે. જો આ છે વિશાળ સંકુલ. કેન્સલ કર્યો ને અહીંયા સંકુલ છે, લાઈવ ડીજે આવી ગયું. અને આ છે પાર્કિંગ. આખું મોટું બહુ બધા પાર્કિંગ એરિયા છે. અને હવે આપણે આવી ગયા છીએ સંકુલમાં. હા છે ને ભાઈ, આ ટ્રાફિક છે. બહુ બધી પબ્લિક આવી છે. આપણે સંકુલે પહેલા રાખવાનો કાર્યક્રમ હતો, પણ સંકુલની જગ્યા નાની પડી, એટલે પછી આગળની સાઈડ ખુલ્લી જગ્યામાં રાખ્યું છે. હવે આપણે અહીંયાથી સંકુલથી આગળ જઈ રહ્યા છીએ. અહીંયાથી પાર્કિંગ તો બહુ બધી જગ્યાએ બનાવેલા છે. પબ્લિક અહીંયાથી હાલતી જાય છે આગળ. ટાર્ગેટ પ્રમાણે પબ્લિક બહુ વધી જવાનું છે. જેટલો ટાર્ગેટ ધાર્યો છે એના કરતાં બહુ વધારે પબ્લિક આવશે. બીજી વરરાજાની ગાડી આવે છે. એક વરરાજાની ગાડી ગઈ, બીજી વરરાજાની ગાડી આવે. પબ્લિક એક પબ્લિક છે. પ્રોગ્રામની જગ્યા આવી ગયા છીએ આપણે. મેળા જેવું માહોલ છે. મહીપતસિંહ ફાઉન્ડેશન દીકરીઓના પ્રથમ ભવ્ય સમૂહ લગ્ન. સન્નીભાઈ આવી ગયા છે આપણે લેવા માટે. એમને ગાડીમાં બેસવાની જગ્યા મળી નથી, એટલે બહાર ઉભા છે. આ છે અંદર જવાનો મેઇન એન્ટ્રન્સ. અહીંયાથી આપણે જઈ રહ્યા છીએ. અહીંયા ભવ્ય રાસ ગરબાનો આયોજન કરેલ છે. બહુ મોટું રાસ ગરબાનું આયોજન કરેલું છે. કઈ બાજુ? પેલી આ એલઈડી મારેલી છે. સ્ટેજ બાજુ નહીં, અંદરથી પેલી બાજુ, સ્ટેજ બાજુ દેશે ને ગાડી. લઈ જશે, જતી જશે. બહુ ભવ્ય આયોજન કરેલું છે.
સરસ મજાનું